Unit 2 Step by Step. હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીમાં યુનિટ નંબર 2 સ્ટેપ બાય સ્ટેપ વિશે અભ્યાસ કરશું. એમાં પહેલી એક્ટિવિટી જો તમે પાઠ્યપુસ્તકમાં જોશો ને તો આ રીતની તમને એક આકૃતિઓ આપી છે અને કીધું છે કે લિસન એન્ડ એક્ટ વર્ક ઇન અ ગ્રુપ. જુઓ, સમજો અને આ વસ્તુ આપણે ગ્રુપમાં જૂથમાં સમજશું. તો પહેલો જ તમને એકદમ સ્ક્વેર આકાર આપ્યો છે, ચોરસ, અને એમને વચ્ચે જે લીટી કરી છે તેવી રીતે આપણે વાળવાની છે. સેકન્ડ જે આપ્યું છે પિક્ચર્સ, ત્રીજું આપ્યું છે, ચોથું અને પાંચમું. હવે આપણે આ વસ્તુને જે નીચે આપણે સૂચના આપી છે ને એવી રીતે એક હોડી તૈયાર કરવાની કીધી છે. તો જોઈએ આપણે પહેલું, ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર. એકદમ ચોરસ, સ્ક્વેર એટલે કે ચોરસ કાગળ લો, એન્ડ ફોલ્ડ ઇટ, ફોલ્ડ એટલે કે વાળવું, ફોલ્ડ ઇટ અલોંગ ધ મિડલ, મિડલ એટલે કે વચ્ચેથી, મિડલ હોરિઝોન્ટલી, એકદમ વચ્ચેથી આડું એક સરખા ભાગ પડે એવી રીતે તમે એને વાળો. જેમ હમણાં આપણે પિક્ચર નંબર 1માં જોયું ને, ચિત્ર નંબર 1, એવી રીતે. બીજું આપ્યું છે ધેન ફોલ્ડ ઇટ અગેન વર્ટિકલી એઝ શોન. જેમ બીજા ચિત્રમાં આપ્યું છે એવી રીતે હવે વર્ટિકલી એટલે કે ઊભું વાળો. ત્રીજું આપ્યું છે યુ ગેટ અ ફોલ્ડેડ સ્ક્વેર. ગેટ એટલે કે મેળવો, અને તમને 4 સરખા ભાગના ચોરસ મળશે. તમે એક વખત આડું અને એક વખત ઊભી ઘડી પાડી. હવે નાવ ફોલ્ડ વન ઓફ ધ ફ્લેપ્સ બેકવર્ડ. હવે એમાંથી જે તમે 4 ઘડી વાળી છે, હવે એમાંથી એક ફ્લેપ છે એક બાજુનું એ તમે પાછળની બાજુએ વાળી દો. બેકવર્ડ એટલે કે પાછળની બાજુએ. અને આગળ આપ્યું છે ફોલ્ડ ધ રિમેનિંગ 3 ફ્લેપ્સ. અને બાકીના 3 છે એ આગળની બાજુએ વાળી દો, જેમ આપણે ચિત્ર નંબર આમાં પાઠ્યપુસ્તકમાં બતાવેલું છે એવી રીતે. પછી આપ્યું છે નાવ યુ ગેટ અ ટ્રાયંગલ. અને હવે તમને ત્રિકોણ આકાર મળશે. હોળી બનાવતા તો તમને બધાને હવે આવડતી જ હશે. આપણે આ ક્રિયાઓ છે એ દોહરાવતી જવાની છે. હવે તમને એક ત્રિકોણ મળશે. પુટ યોર ફિંગર ઇનસાઇડ ધ ટ્રાયંગલ એન્ડ મેક અ કેપ. હવે આ જે ત્રિકોણ છે એની અંદર તમે આંગળીઓ રાખી અને એક ટોપી, કેપ એટલે કે ટોપી જેવો આકાર બનાવો. હવે નાવ મેક ધ 2 એન્ડ ઓફ ધ કેપ મીટ. અને હવે એ બંને બાજુના છેડા છે એકબીજાને અડકે એવી રીતે મેળવો. ત્યાર પછી કેરફુલી પુલ ધ બેઝ. અને કાળજીપૂર્વક, કેરફુલ એટલે કે કાળજીપૂર્વક એને બહારની બાજુ ખેંચતા જાઓ. પુલ ધ ફ્લેપ આઉટવર્ડ. ફ્લેપ એ જે છેડા છે એને બહારની બાજુએ ખેંચો. પુલ એટલે કે ખેંચવું. પ્રેસ ધેમ સાઇડવેઝ. પ્રેસ એટલે કે દબાવવું, અને બાજુની બાજુએથી થોડું દબાવી દો. યોર બોટ ઇઝ રેડી. તમારી હોડી તૈયાર છે. તો આપણે સરસ મજાની એક હોડી બનાવવાની પ્રવૃત્તિ પણ શીખી લીધી. Activity 1. Take a square sheet of paper. એક ચોરસ કાગળ લો. Fold it along the middle horizontally. તેને વચ્ચેથી આડો વાળો. Then fold it again vertically as shown. પછી બતાવ્યા પ્રમાણે તેને ફરીથી ઊભો વાળો. You get a folded square. તમને વાળેલો ચોરસ મળશે. Now fold one of the flaps backwards. હવે એક ભાગ પાછળની તરફ વાળો. Fold the remaining 3 flaps as shown. બતાવ્યા પ્રમાણે બાકીના 3 ભાગ વાળો. Now you get a triangle. હવે તમને એક ત્રિકોણ મળશે. Put your finger inside the triangle to make a cap. ટોપી બનાવવા માટે તમારી આંગળી ત્રિકોણમાં મૂકો. Now make the 2 ends of the cap meet. હવે ટોપીના બંને છેડા મેળવો. Carefully pull the base. નીચલો ભાગ કાળજીપૂર્વક ખેંચો. Pull the flaps outwards. છૂટા ભાગ બહારની તરફ ખેંચો. Press them sideways. તેમને બાજુ તરફ દબાવો. Your boat is ready. તમારી હોડી તૈયાર છે. હવે આપણે આગળ વધીએ એક્ટિવિટી નંબર 2 તરફ.
એમાં એક સરસ મજાનું ટ્રેપ એટલે કે ઝાડ બનાવવા માટેની એક પદ્ધતિ આપી છે. હોમ મેડ હાઉસ ફ્લાય ઓર હની બી ટ્રેપ. ઘરમાં માખી અને મચ્છરને પકડવા માટેની એક ઝાડ છટકું ટ્રેપ એટલે કે ઝાડું એક બનાવે છે. તો આપણે જોતા જઈએ શું કીધું છે. તો પહેલું આપ્યું છે મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેસ્ટ. નેસ્ટી પેસ્ટ એટલે કે અપ્રિય જીવજંતુઓ. હવે માખી અને મચ્છર છે એ સૌથી અપ્રિય જીવજંતુઓ છે, કારણ કે તે આપણને નુકસાન પહોંચાડતા હોય છે એટલા માટે. ધે સ્પ્રેડ મલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ. તે સ્પ્રેડ એટલે કે ફેલાવવું. તે કઈ કઈ બીમારીઓ ફેલાવે છે? તો મલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ આવી બીમારીઓ ફેલાવે છે. વી હેવ અ સ્વોર્મ ઓફ ફ્લાઇઝ એન્ડ મોસ્કીટોઝ ઇન મોન્સૂન એન્ડ વિન્ટર. હવે સ્વોર્મ એટલે કે ટોળું, જૂથ. ફ્લાઇઝ એન્ડ મોસ્કીટો એટલે કે માખી અને મચ્છરનું. એન્ડ ઇન ધ મોન્સૂન એન્ડ વિન્ટર એટલે કે ચોમાસાની ઋતુ અને શિયાળાની ઋતુમાં આપણે માખી અને મચ્છરના સ્વોર્મ્સ એટલે કે જૂથ, ટોળાઓ જોવા મળે છે. વી ટ્રાય ટુ કિલ ધેમ. ટ્રાય એટલે કે પ્રયત્ન કરવો અને કિલ એટલે કે મારવાનો. આપણે તેને મારવાનો પ્રયત્ન કરીએ છીએ. બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ અ ફ્લાય ઓર અ મસ્કીટો. પરંતુ ડિફિકલ્ટ એટલે કે ખૂબ જ મુશ્કેલ, કેચ એટલે કે પકડવું. પરંતુ આ ઉડતા મચ્છર અને માખીઓને પકડવું ખૂબ જ અઘરું કામ છે, ખૂબ જ ડિફિકલ્ટ છે. સો વી બીકેમ ધ વિક્ટીમ ઓફ ધેર બાઇટ્સ. વિક્ટીમ એટલે કે શિકાર થવું. આપણે તેના કારણે આપણે આ માખી મચ્છરના શિકાર બનીએ છીએ, જે નુકસાન પહોંચાડે છે. વી એપ્લાય મેની ઇન્સેક્ટિસાઇડ્સ. ઇન્સેક્ટિસાઇડ્સ એટલે કે જંતુનાશક દવાઓ. આપણે ઘણી જંતુનાશક દવાઓનો પણ ઉપયોગ કરીએ છીએ. બટ દે આર નોટ મચ ઇફેક્ટિવ. ઇફેક્ટિવ એટલે કે અસરકારક, પરંતુ ઘણીવાર તે ખૂબ અસરકારક નીવડતી નથી. હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન. અહીંયા એક સરસ મજાનો ઉકેલ આપ્યો છે. સોલ્યુશન એટલે કે ઉકેલ. વી કેન પ્રિપેર અ ટ્રેપ. આપણે એક છટકું તૈયાર કરી શકીએ, એટલે કે એને માખી અને મચ્છરને પકડવા માટેનું એક ઝાડ તૈયાર કરી શકીએ. ટુ કેચ એન્ડ કિલ ધ ફ્લાઇઝ એન્ડ મસ્કીટોઝ. માખી અને મચ્છરને પકડવા માટે આ તૈયાર કરી શકીએ. ઇટ ઇઝ અ સિમ્પલ ટ્રેપ. અને આ ખૂબ જ સાદું અને સિમ્પલ એવું છટકું છે. ટુ મેક ધીસ ટ્રેપ વી રિક્વાયર ધ ફોલોઈંગ થિંગ્સ. અને આ બનાવવા માટે આપણે નીચે પ્રમાણેની વસ્તુઓ જોઈશે. પેલું આપ્યું છે એન એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર. એમ્પ્ટી એટલે કે ખાલી. એક ખાલી પાણીની બોટલ. અ પેર ઓફ સીઝર એટલે કે કાતર. સીઝર એટલે કાતર. થર્ડ સેલો ટેપ ઓર ગમ ટેપ એટલે કે કોઈ સેલો ટેપ યા તો ગુંદર, ગમ ટેપ. પાંચમું ડિશ વોશિંગ લિક્વિડ એન્ડ વોટર એટલે કે વાસણ ઉટકવા માટેનું લિક્વિડ અને પાણી. પાંચમું ફૂડ આઇટમ્સ એટલે કે ખોરાક માટે કઈ કઈ વસ્તુઓ લેશું? તો વેરી સ્મોલ પીસ ઓફ એપલ એટલે કે એકદમ નાનું એવું સફરજનના કટકા. 5 ગ્રામ્સ ઓફ શુગર, 5 ગ્રામ જેટલી ખાંડ. એન્ડ ફ્યુ ડ્રોપ્સ ઓફ લેમન જ્યુસ અને થોડીક ટીપાઓ લીંબુના રસના. તો આટલી વસ્તુઓ આપણે જરૂર પડશે. હવે જોઈએ કેવી રીતે બનાવે છે. ફોલો ધ ઇન્સ્ટ્રક્શન્સ. હવે જો તમને આ નીચે પાઠ્યપુસ્તકમાં ચિત્ર પણ આપ્યા છે. પેલું આપ્યું છે ટેક અ પ્લાસ્ટિક બોટલ, જે ચિત્ર નંબર 1માં છે એમ. એન્ડ કટ ઇટ ઇન્ટુ 2 પીસીસ એઝ શોવન ઇન ધ પિક્ચર. હવે એક પ્લાસ્ટિકની બોટલ લો. ટેક એટલે કે લેવું. એન્ડ કટ એટલે કે કાપી નાખો. ઇન્ટુ 2 પીસીસ 2 ભાગમાં કાપી નાખો. બીજું રિમૂવ ધ કેપ ફર્સ્ટ. રિમૂવ એટલે કે કાઢી નાખવું. પહેલાં તો એ બોટલનું ઢાંકણું દૂર કરો. ટર્ન ધ સ્મોલ પીસ અપસાઇડ ડાઉન. અને અપસાઇડ ડાઉન એટલે કે ઊંધા ચત્તું, જેમ ચિત્ર નંબર 2માં આપ્યું છે એમ. હવે એ બીજો નાનો ભાગ કાપ્યો એને ઊંધા ચત્તું ગોઠવી દો ઊંધી રીતે. અને પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ. નેક પાર્ટ છે ઉપરનો એને બોટલની અંદર ગોઠવો. ત્રીજું આપ્યું છે
Attach the two part with the stapler or a piece of tape. પછી આ જે ગોઠવ્યું એને સ્ટેપલર અથવા તો ટેપ વડે જોઈન્ટ કરી દો, જેમ આગળના ચિત્રમાં તમને બતાવ્યું છે. અને ફોર્થ, પુટ ડ્રોપ ધ ફૂડ એટ ધ બોટમ ઓફ ધ બોટલ. અને છેલ્લે ચિત્રમાં બતાવ્યા મુજબ બોટલની અંદર થોડો ખોરાક મૂકી દો. ત્યાર પછી આપ્યું છે અવર ડિવાઇસ ધ મોસ્કિટો ટ્રેપ ઇઝ રેડી. આપણું સાધન મચ્છર પકડવા માટેનું ટ્રેપ છટકું રેડી છે. હેંગ ઇટ ઇનસાઇડ યોર હાઉસ રૂમ. હેંગ એટલે કે લટકાવવું. તમે તેને તમારી રૂમમાં પણ લટકાવી શકો છો. અને હવે આગળ આપ્યું છે, જો આ રીતનું ચિત્ર આપ્યું છે એવી રીતે આપણે કરશું. પછી આપ્યું છે હાઉ ઇટ વર્ક્સ, એટલે કે તે કામ કેવી રીતે કરે છે. શુગર વોટર એટલે કે ખાંડવાળું પાણી. ડિશ વોશિંગ લિક્વિડ એન્ડ અધર ફૂડ આઇટમ્સ વિલ અટ્રેક્ટ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ. એટલે કે ખાંડવાળું પાણી, વાસણ ઉટકવાનું લિક્વિડ એન્ડ ખોરાકની અલગ અલગ જે આપણે મૂકી હતી અંદર ટુકડા, એ ફ્લાઇઝ એટલે કે માખી અને મચ્છરને એટ્રેક્ટ કરશે, એમને આકર્ષશે. ધે વિલ એન્ટર ધ ટ્રેપ. એન્ટર એટલે કે તેમાં પ્રવેશ કરશે અને તેના માટે એ પ્રવેશ કરશે અંદર ટ્રેપમાં. ધે વિલ ફેલ ઇન્ટુ ધ લિક્વિડ. ફેલ એટલે કે પડી જવું, અને તે લિક્વિડમાં પડી જશે. ધેર વિંગ્સ વિલ બી વેટ. અને વિંગ્સ એટલે કે પાંખો, તેની પાંખો છે એ ભીની થઈ જશે. વેટ એટલે કે ભીનું, એ લિક્વિડના કારણે ભીની થઈ જશે, ચોંટી જશે એમાં. ધે વિલ નોટ બી એબલ ટુ ફ્લાય બેક. અને તે ફરી ઉડવા માટે સક્ષમ થઈ શકશે નહીં. તો આ આવી રીતે કામ કરશે. નોટ ધ ડિસ્ટન્સ બિટવીન ધ અપસાઇડ ડાઉન નેક એન્ડ ધ લિક્વિડ એટ ધ બોટમ શુડ નોટ બી મોર ધેન 2 સેમી. હવે આમાં એક નોંધ આપી છે કે પેલું ઊંધું મૂકેલું કેપ અને બોટલમાં રાખેલી વસ્તુઓ વચ્ચે 2 સેમીથી વધુ અંતર રહેવું જોઈએ નહીં, તો આ કામ કરશે નહીં. તો આ હતી સ્ટોરી. હવે આપણે કામ કેવી રીતે કરે છે એ એક વખત ફરીથી જોઈ લઈએ. Activity 2. A. Homemade housefly, honeybee trap. Mosquitoes and flies are nasty pests. મચ્છર અને માખી અપ્રિય જંતુઓ છે. They spread malaria, cholera and typhoid. તે મેલેરિયા, કોલેરા અને ટાઇફોઇડ ફેલાવે છે. We have a swarms of flies and mosquitoes in monsoon and winter. આપણે ચોમાસામાં અને શિયાળામાં માખીઓ અને મચ્છરોના ટોળા હોય છે. We try to kill them. આપણે તેમને મારવાનો પ્રયત્ન કરીએ છીએ. But it is very difficult to catch a fly or a mosquito. પણ એક માખી કે મચ્છરને પકડવું બહુ મુશ્કેલ છે. So we become the victims of their bites. તેથી આપણે તેમના ડંખના શિકાર બનીએ છીએ. We apply many insecticides. આપણે ઘણી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ. But they are not much effective. પણ તે ખાસ અસરકારક હોતી નથી. Here is an easy solution. એક સહેલો ઉપાય છે. We can prepare a trap to catch and kill the flies and mosquitoes. માખીઓ અને મચ્છરોને પકડવા અને મારવા માટે આપણે છટકું બનાવી શકીએ. It is a simple trap. તે એક સહેલું છટકું છે. To make this trap, we require the following things. આ છટકું બનાવવા માટે આપણે નીચે મુજબની વસ્તુઓ જોઈશે. 1. An empty plastic bottle of water. પાણીની ખાલી પ્લાસ્ટિકની બોટલ. 2. A pair of scissors. કાતર. 3. Sellotape, gum tape. Sellotape, ગુંદર-પટ્ટી. 4. Dishwashing liquid and water. વાસણ સાફ કરવાનું પ્રવાહી અને પાણી. 5. Food items. Very small pieces of apple, 5 grams of sugar and a few drops of lemon juice. ખાવાની વસ્તુઓ.
સફરજનના ઝીણા ટુકડા, 5 ગ્રામ ખાંડ અને લીંબુ શરબતના થોડા ટીપાં. Follow the instructions. 1. Take a plastic bottle. પ્લાસ્ટિકની બોટલ લો. Cut it into 2 pieces as shown in the picture. ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે તેને 2 ભાગમાં કાપો. 2. Remove the cap first. પહેલા ઢાંકણું કાઢો. Turn the small piece upside down. બોટલનો નાનો ભાગ ઊંધો કરો. Put the neck part into the bottle. તેનો કાંઠો ગળું બોટલમાં નાખો. 3. Attach the 2 parts with a staple or a piece of tape. બંને ભાગને સ્ટેપલથી અથવા સેલો ટેપના ટુકડાથી જોડી દો. 4. Put or drop the food at the bottom of the bottle. બોટલના તળિયે ખાવાની વસ્તુઓ મૂકો. Our device, the mosquito trap, is ready. આપણું સાધન મચ્છરનું છટકું તૈયાર છે. Hang it inside your house or room. તમારા ઘરમાં અથવા ઓરડામાં તેને લટકાવી દો. How it works. Sugar water, dishwashing liquid and other food items will attract the flies and mosquitoes. ખાંડનું પાણી, વાસણ સાફ કરવાનું પ્રવાહી અને બીજી ખાવાની વસ્તુઓ માખીઓ અને મચ્છરોને આકર્ષશે. They will enter the trap. તે છટકામાં પ્રવેશ કરશે. They will fall into the liquid. તે પ્રવાહીમાં પડશે. Their wings will be wet. તેમની પાંખો ભીની થશે. They will not be able to fly back. તે પાછા ઉડી શકશે નહીં. Note: the distance between the upside down neck and the liquid at the bottom should not be more than 2 cm. નોંધ: ઊંધો મૂકેલો ભાગ અને તળિયે મૂકેલા પ્રવાહી વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટરથી વધુ ન હોવું જોઈએ. તો હવે એક્ટિવિટી નંબર 2B તરફ આગળ વધીએ. એક્ટિવિટી નંબર 2Bમાં આપ્યું છે કે વાક્ય ખરા છે કે ખોટા. જો ખોટા હોય તો આપણે એને સુધારીને સાચા વાક્યમાં લખશું. તો પહેલું આપ્યું છે મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર અવર કોમ્પિટિટર્સ. તો શું માખી અને મચ્છર આપણા કોમ્પિટિટર્સ એટલે સ્પર્ધાત્મક છે? તો કે ના, એ તો આપણે નુકસાન કરતા છે. તો આપણે લખશું મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેસ્ટ, એટલે કે ખૂબ જ અપ્રિય એવા જીવજંતુઓ છે. તો અહીંયા સાઈડમાં લખશું એફ એટલે કે ખોટું, અને નીચે સુધારીને લખશું મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેસ્ટ. ત્યારબાદ બીજું, મોસ્કિટોઝ પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ અ મેન. શું મચ્છરો માણસને ફસાવવા માટે જાળ બનાવે છે? તો કે ના, આ વાક્ય થશે ખોટું. તો સાઈડમાં લખશું એફ. તો શું આવશે સાચું વાક્ય? તો મોસ્કિટો અને મેનને આપણે ઊંધા જતા વાક્ય આપ્યા છે, એ કરી નાખશું સાચા. કે મેન પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મોસ્કિટોઝ. જ્યાં મેન આપ્યું છે ત્યાં મોસ્કિટોઝ, અને જ્યાં મોસ્કિટોઝ છે ત્યાં મેન. ત્રીજું, ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ. બોટલની નીચેની જે તળિયું છે એ રિમૂવ કરશો નહીં. તો આ વાક્ય સાચું છે કે આપણને ઉપરનું પેલું ઢાંકણું હતું કેપ, એ રિમૂવ કરવાનું કીધું હતું, બોટલનું ઢાંકણું નીચેનું તળિયું નહીં. ફોર્થ, 2 પાર્ટ ઓફ ધ બોટલ આર અટેચ્ડ. બંને ભાગ છે બોટલના એ આપણે અટેચ કરશું, એટલે કે જોઈન કરશું ટેપ અને અથવા તો સ્ટેપલર વડે. તો આ વાક્ય પણ થશે ખરું. હવે લાસ્ટ આપ્યું છે યુઝ સીઝર ટુ કટ ધ ફૂડ આઇટમ્સ. શું આપણે કાતરનો ઉપયોગ ફૂડ આઇટમ્સને કટ કરવા માટે કર્યો હતો? તો કે ના, આપણે એને બોટલ માટે કર્યો હતો. તો આ વાક્ય થશે ખોટું. એફ લખશું અને સુધારીને શું લખશું? તો યુઝ સીઝર ટુ કટ ધ બોટલ. ફૂડ આઇટમ્સ છે એની જગ્યાએ આપણે લખશું બોટલ. તો આ હતું એક્ટિવિટી નંબર 2B. હવે આગળ વધીએ. એક્ટિવિટી નંબર 2C આપી છે આપણને. એમાં તમને નીચે જોઈ શકો છો કૌંસમાં અલગ અલગ આ શબ્દ આપેલા છે. તો એ શબ્દનો ઉપયોગ કરી આપણે અહીંયા સાચા શબ્દો ગોઠવશું, ખાલી જગ્યા પૂરશું. તો પહેલું આપણે આપ્યું છે આઈ ડેશ અ બોટલ. તો આપણે પહેલાં શું કર્યું હતું? બોટલ લીધી હતી. બોટલ લેવીને આપણે શું કહીશું? ટૂક. તો આ આવશે પહેલું કે આઈ ટૂક અ બોટલ. ત્યાર પછી આઈ ખાલી જગ્યા ધ બોટલ વિથ.
તો પછી આપણે બીજું શું કર્યું હતું તો કે આપણે એને કટ કરી હતી. તો આપણે અહીંયા લખશું આઈ કટ ધ બોટલ વિથ સીઝર. તો કટ આવશે ત્રીજું અને બીજું અને સીઝર લખશું ત્રીજી ખાલી જગ્યામાં. આઈ ટૂક અ બોટલ, મેં બોટલ લીધી. આઈ કટ ધ બોટલ વિથ સીઝર, અને મેં કાતર વડે તે બોટલને કાપી. હવે આગળ જોઈએ આઈ ડેશ અ કેપ. તો પછી શું કર્યું હતું આપણે પેલી બોટલનું ઢાંકણ રિમૂવ કર્યું હતું. તો અહીંયા લખશું નીચેની ખાલી જગ્યામાં કે આઈ રિમૂવ ધ કેપ, ધેન આઈ પુટ ધ પાર્ટ ડેશ ઓન બોટલ. ત્યાર પછી આપણે શું કર્યું હતું તો કે આપણે ઊંધો ભાગ પેલો ઉપર નહોતો તે ઊંધો ભાગ મૂકી દીધું બોટલમાં, એટલે કે અપસાઇડ ડાઉન. તો પાંચમી ખાલી જગ્યા લખશું અપસાઇડ ડાઉન ઓન ધ બોટલ. ત્યાર પછી આઈ ડેશ બોથ ધ પાર્ટ વિથ અ ડેશ. પછી આપણે બંને ભાગને શું કર્યા હતા ટેપ યા તો સ્ટેપલર વડે જોઈન્ટ કર્યા હતા. તો આપણે લખશું આઈ સ્ટીચડ, એટલે કે જોઈન્ટ કરવું. છઠ્ઠું આવશે આઈ સ્ટીચડ બોથ ધ પાર્ટ વિથ સ્ટીકી ટેપ એન્ડ માય ટ્રેપ ઇઝ રેડી. અને આપણું છટકું તૈયાર છે. તો આ ક્રમ મુજબ આપણે ખાલી જગ્યા મૂકશું. તો આટલું તો બાળકો તમે કરી શકો. તો આટલી એક્ટિવિટી છે, એક્ટિવિટી નંબર 1, 2 અંગ્રેજીની બુકમાં અહીંયા સુધી લખવાનું રહેશે. અહીંયા સુધી આપણે આટલું રાખીએ છીએ. હરિઓમ.